નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકનો કરાર પૂરો થતા હવે કરાર રિન્યૂ કરવાની પ્રોસેસ પણ કરવામાં આવશે। મુદ્દત પૂર્ણ થતી હોવાથી નિર્ણય કરવામાં આવેલો છે। રાજ્યની સરકારે પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોના કરારની મુદત પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમના કરાર રિન્યૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। જ્ઞાન સહાયકો જે જગ્યા પર ફરજ બજાવતા હતા ત્યાં શિક્ષકની જગ્યા ખાલી હોય તે સંજોગોમાં જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવાના રહેશે। જ્ઞાન સહાયક જે સ્કૂલમાં હાજર હતા અને ત્યાં શિક્ષકની જગ્યા ખાલી છે તો તે જ્ઞાન સહાયકને કરાર રિન્યૂ કરવામાં આવશે। જો કે શિક્ષકની જગ્યા ભરાઈ ગઈ હોય તે સ્થિતિમાં જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે। શિક્ષકની જો જગ્યા ભરાયેલી જોવા મળશે તો જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવશે। ઉપરાંત બદલી કેમ્પમાં પણ ખાલી જગ્યા પર હાથ ધરાશે અને બદલી કેમ્પમાં જો કોઈ શિક્ષક આવશે તો જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવશે। એટલે હમણાં આંતરિક બદલી કેમ્પ થશે, એની અંદર કોઈ શિક્ષક જો તમારી જગ્યા પર હાજર થયો તો તમારે છૂટા થવું પડશે। પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ દરખાસ્ત કરી હતી, જેમાં જ્ઞાન સહાયકોની કરાર અવધિ પૂરી થતી હોવાથી કરાર રિન્યૂ કરવા માટે જણાવ્યું હતું, જેથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક સ્કૂલોના જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે, પણ હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી। એટલે જ્ઞાન સહાયક પ્રાથમિકમાં કરાર રિન્યૂ કરવામાં આવશે। પણ મિત્ર, જો કોઈ કાયમી શિક્ષક અથવા આંતરિક બદલીમાં જો કોઈ શિક્ષક તમારી જગ્યાએ હાજર થયો તો તમારે સ્કૂલમાંથી છૂટા થવું પડશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।